સુરતના કાપોદ્રામાં આવેલ દીનદયાળ નગરમાં સાસુ વહુના ચાલી રહેલા ઝઘડામાં પાડોશીએ વચ્ચે પડી સાસુ વહુને લાકડીથી માર મારતા વહુની હાલત ગંભીર થતા હોસ્પિટલે ખસેડાઈ હતી। સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાડોશીનો હુમલો સામે આવ્યો છે। વાત એમ છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગરમાં પાડોશીએ સાસુ વહુને ઢોર માર મારી હતી। સાસુ વહુને તેમના ઘરમાં અંદરો અંદર ઝઘડો હતો, જેથી આ ઝઘડા બાદ પાડોશીએ આવી કેમ બોલાચાલી કરો છો કહીને માર મારી હતી। સાસુ વહુને લાકડા ફટકા અને પાઇપ દ્વારા માર મારતા વહુને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતી। હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો હતો, એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બેને મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને કહે છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દેવ, એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું। મારા સાસને પણ માર્યું છે। જ્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું, મારાથી બોલાતું પણ નથી, મને મોઢામાં બહુ માર્યું છે। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था, वो सब अंदर अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। मेरा नाम शत्रु भाई। वो हमारा गली में रहते हैं लोग, दिल दयाल नगर। रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस है, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। अब इधर उधर दाखिल करेला है डायमंड में, डायमंड आप दवाखाना में।